વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. મોજે મોજ ને રોજે રોજમાં. આજ તો 7:10 થઈ ગઈ છે. 7:10 થઈને ત્યાં ત્રણ ફેમિલી મેમ્બર અમારા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. એમાં સૌથી પહેલા અમારા બેનબા જઈ ગયા હતા. બેનબા અહીંયા પછી પપ થઈ જાવ. હવારમાં થયા હતા ને પપ. આમ જો હવે ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો બધાને. અને હાલો હવે હા કરી જવાનું જ ને આપણે. હા તો હાલો, મમ્મા સુવડાવે છે. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની? અરે સારી? ચકાચક, કઈ ઘટે જ નહીં. રોજે રોજ. અમારે જો 6 વાગે જાગી ગયા છીએ ને પછી પાછી હોવાની તૈયારી કરી છે. બસ પાછું કેટલા વાગે સવાર પડે એ ખબર નહીં. એટલે જ કીધું, હજી આપણે જસ્ટ નાઈ જોઈને આવ્યા છીએ ને અહીંયા અમાર બેનબાને જોઈ લે. અહીંયા પગ વહી જાય તો શું કરી તું? પાપા નહીં આવી જાય કે આટા પછી પગ વહી જાય તો હવારમાં થઈ જાય ને પગ થઈ ગઈ હતી ને માતાનો. આ બાજુ આવતી રહે. મમ્મા પાસે વહી જાય. કરવી ચાલુ. અત્યારે ઠંડી છે, અહીંયા એસી ની જરૂર નથી. હા પછી બિલ આવે વધારે. ખબર પડે છે કઈ? અત્યારમાં શિયાળામાં એસી કરતું હોય મારું કાનું. મમ્માએ શું તને કીધું તું? મમ્મા નહીં માગવાનું, તોફાન નહીં કરવાના. હા નહીં કોઈની ઘરે જઈને મમ્મા માંગવાનું નહીં. હા નહીં આપે તો શું કહેવાનું? મમ્મા પાપા શું? કોઈ મમ્મા આપે તો શું કહેવાનું? હા, મમ્મા પપ્પા આપશે, મમ્મા પપ્પા લાવી દેશે. હા અને નહીં ખાવું. તો બસ સિયાબેન ની સવારમાં અમે ટ્રેનિંગ ચાલુ છે. ટ્રેનિંગ તો આમ ઓલમોસ્ટ હવે પૂરી થઈ ગઈ છે. કારણ કે અત્યારના પોરમાં આપણે જેવું એમને શીખવાડીએ એવું ઝડપથી ગ્રહણ કરે. કારણ કે સવારનો ટાઈમ છે, માઇન્ડ એકદમ ખોરું કાટ હોય એટલે ઝડપથી બેસી જાય. તો બસ કઈ નહીં, હવે મા દીકરી બે તો ચા પાણી ને એ કરી લીધું છે. આપણે હજી ચા પાણી ને દીવાબત્તી કરવાના બાકી છે. તો પેલા ફટાફટથી આપણે દીવાબત્તી કરી લઈએ ને પછી ચા પાણી ને એવું બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. કારણ કે આપણે નાઈ ધોઈને જસ્ટ નીકળ્યા છે. પેલા કીધું તમારી સાથે સિયાબેન ને એમના મમ્માને રૂબરૂ કરાવી દે. કારણ કે સિયાબેન આજે વહેલા જઈ ગયા છે ને એમના હિસાબે પાછા એ હમણાં નહીં સુવડાવીએ તો પાછા હા ને ઠણકલા ચાલુ થશે. એટલે એ કીધું ઠણકલાથી બચવા માટે આપણે સિયાબેન ને અત્યારે જ પેલા સુવડાવી દઈએ. એટલે કીધું કે એ સુઈ જશે ને તો પછી આપણી સાથે એક જ સાથે મુલાકાત થશે. એના કરતા બેટર છે કે ત્રણ મેમ્બર સાથે તમારી મુલાકાત થઈ ગઈ ને પછી જ આપણે કીધું દીવાબત્તીને કરી. તો ફટાફટથી દીવાબત્તી કરી લઈએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરતા જજો. સિયાબેન સુઈ ગયા છે. એમની પાસે એમના મમ્મા છે. જો એમના મમ્મા હમણાં ઉઠીને આવશે તો સિયાબેનને ખ્યાલ આવી જશે કે મારી બાજુમાંથી મમ્મા જતા રહ્યા છે. એટલે આપણે ચલો જાગી જાવ પાછા. એટલે એ ભલે એમની પાસે છે અને ઓલરેડી 7:45નો સમય થઈ ગયો છે. તો આપણે પણ હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો. પણ એની પહેલા કીધું તમારા લોકો સાથે છે ને આ દુનિયાની બે કડવી વાસ્તવિકતા શેર કરવી છે અને પછી કીધું આપણે ઓફિસ તરફ પ્રયાણ કરીએ. તો આ દુનિયાની બે કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે આપણે નાના હોય ને ત્યારે આપને એવું શીખવવામાં આવતું હોય છે કે સારા બનો, અને મોટા થઈને આપણે સારા બની અને સારા કામો કરવા લાગીએ ને ત્યારે જે લોકોએ નાનપણમાં આપણે શિખામણ આપી હોય ને એ જ આપણે બેવકૂફ કહેતા હોય છે. અને બીજી વાત એ કે આપણે ઘણી જગ્યાએ એવું શીખવવામાં આવે છે કે બધી જ જગ્યાએ પૈસા બધું નથી, એટલે કે પૈસા જ મહત્વના નથી. પણ જ્યારે આપણે પૈસા ન હોય ને આપણી પાસે ત્યારે આપણું કોઈ પણ જાતનું મહત્વ હોતું જ નથી. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમે કમેન્ટ્સ કરજો ચોક્કસથી. બાકી આ જે કીધું એ સાચી હકીકત છે, કડવી વાસ્તવિકતા છે આ દુનિયાની. ચલો સવારે મળ્યા હતા ને સવાર પછી આપણે ક્યાંય કન્ટિન્યુ કર્યું જ નહોતું. કેમ કે આજ ખબર નહીં, રાતે નીંદર નથી થઈ હરખી. 12 વાગ્યા 12:30 પછી સુધી બેનબા સવારમાં વહેલા જાગી ગયા હતા 5:30 પોણા 6 ના. એટલે ઊંઘ ન થઈ હરખી અને થાક હતો ગઈકાલનો. અને અત્યારે વાગ્યા જો 3:15. અને મારો લાડકો દીકરો અહીંયા એન્જોય કરે છે મખાના, એ પણ કાચા નથી શેકા કે કાંઈ નથી કર્યું. બસ મમ્મ કરતી હતી ને આઈપાન તો એ ખાય છે. તો મેં કીધું એ ભલે રહ્યા ને આપણે અત્યારે ઓળખી ગયા છીએ રસોઈ. કેમ કે આજે આપણે બપોરે કઈ રસોઈ નથી કરી. ઊંઘ નહોતી થઈ ને તો મજા જ નથી આવતી. એટલે સિયાને ખાલી મેં રોટલી કરી અને ચૂરમું બનાવીને ખવડાવી લીધું હતું. અને આપણે જમવાનું હજી બાકી હતું. તો આપણે કંઈ જમ્યા નહોતા. તો અત્યારે મેં કીધું વહેલી રસોઈ કરી નાખો ને તો સાંજે આપણે પહેલાં જમી લઈએ. તો બટાકા આપણે બાફવા મૂકી દીધા છે, બનાવવાના છે આપણે રસોઈમાં. આલુ પરોઠા સાંજની મેનુમાં. અને આવતીકાલે જવાનું છે આપણે સરખડીયા સંક્રાંતના દિવસે. પણ
તમને વિડીયો 2 દિવસ મોડો મળશે, શુક્ર શનિમાં છેક મળશે વિડીયો. ત્યાં તો સંક્રાંતિ વહી પણ ગઈ છે, તો બધાને હેપી મકર સંક્રાંતિ. જે દિવસે છે એ દિવસના વિડીયો આપણે સરકડિયાનો તમે સંક્રાંતના દિવસે મળ્યો છે ને એ વિડીયો હતો આપણે સરકડિયા રવિવાર વાળો લોટ હતો ને એ દિવસે ખૂબ બધું એન્જોય કર્યું હતું મારા દીકરાએ, કેમ કે અમને સત્સંગ થતો હતો ને તો એને બહુ મજા આવતી હતી. હે ને સિયા, તું બાને ખોડામાં બેઠીને સત્સંગ કરતી હતી ને, ગીત ગાતી હતી ને, બાના ખોડામાં બેસીને તાલીઓ પાડતી હતી ને તું સરકડિયા. હે, મજા આવતી હતી ને તને? આવતી હતી, એવી મજા આવતી હતી. અત્યારે શું ખાય છે તું? બોલાવ બધાને, પૂછ ખાવું છે તમારે મમ્મમ? હા, અહીંયા આવો, બોલાવવામાંથી આની સામે જોઈને બોલ, આવો આવો કે મમ્મમ આપું. હવે દાદાને બોલાવ્યા હતા તે બોલાવ દાદાને, આવો 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 નહીં, આવો આવો, હા આવો આવો. મારા દીકરા અરે મખાના ખાવા આવી જાઓ બધા. એને સિયા મખાના ખાય છે ને સિયા? ચલો બેનભાઈ તે નાસ્તો કરી લીધો. આપણે અત્યારે ભૂખ લાગી છે ને, હજી 3:15 જ વાગ્યા છે, એટલે થોડું ઘણું તો કંઈક ખાવું છે. પણ હું વિચારું છું કે ખાવું કે પેલી મેથીવાળી કોફી બનાવીને પીએ કે શું કરીએ જોઈએ. જો હું મેથી લઈશ ને કોફી બનાવવા તો બેન મારી આરોવાર મારી દીકરી જાગી જશે કે મમ્મા મને ખાવું. પછી કાચી મેથી ચાલુ થઈ જાય, એટલે મને એમ થાય કે હું ખાવામાં ન લઉં. અમારા જો હમણાં છે ને ડોલ્ફિનનો વધારો થઈ ગયો છે બહુ બધો. જ્યાં જો ને ડોલ્ફિનું છે. એકમાં હવા વહી ગઈ છે, ગૌઢા થઈ ગયા છે બેનના, ને એકને હજી થોડીક વાંધો નથી, જુવાન છે. એને મારો દીકરો નાના છે એ, અને દોરા છે ને બધામાં લાંબા રાખ્યા છે, એટલે વારે વારે આપણે કહીએ નહીં તમે અમને આંબી દો એમ. જો દોરો લાંબો છે ને તો પોતાના હાથથી અંબાઈ જાય આરામથી. લઈ લીધી ને પછી પાછી મૂકી દેશે. આનો એમ છે, પણ આનો થોડોક ટૂંકો થઈ ગયો છે વધારે, એટલે એ હવે નથી અંબાઈ એમ બેનમાંથી. અને બાકી બાદ રહી વાત જે આપણે ગીર તારાવાળી કરી હતી કે ત્યાં બતાવ્યું તો નહીં તમે કંઈ. હા તો બતાવવાની અમને પણ ઈચ્છા થઈ, પણ તમને કીધું એમ કે એમનું પર્સનલ છે એટલે શેર ના કરી શક્યા. તો બસ એક અમારા નસીબ સારા કે સિયાના લક સારા. હા શું માં અહીંયા બેસું? હાલો અહીંયા બેસી જવાનું, અહીંયા બેસી જા. હાલો હું અહીંયા બેસી ગઈ છું બસ. તો અમારા સિયા દીકરાના લક સારા કે જે કયો કે એમના લીધે અમને જોવાનો મોકો મળી ગયો. અને બાકી બધા બહુ મસ્ત મજાનું છે. ક્યારેક લાઈફમાં તમને કોઈને ચાન્સ મળે તો ચોક્કસથી એકવાર એમની મુલાકાત લેજો, મજા આવશે તમને. શું લેવા જવાનું છે મમ્મા? અહીંયા ન્યા નહીં, દુકાને જવાનું છે. આપણે ગાંઠિયા લેવા જવાના છે. અમારા બેન બાને છે ને, હું આવ્યો ને ઘરે ત્યારની એક રટણ ચાલુ થયું છે, મમ્મમ. તો કીધું હાલો ગાંઠિયા ઘરમાં નથી, ગાંઠિયા લઈ આવીએ. અને ધોબીભાઈને ત્યાં આપણે કપડા આપ્યા હતા પારસીમાં, તો એ થઈ ગયા હશે તો એ પણ લેતા આવ્યા. અને સાથે સાથે થોડી નાની મોટી ખરીદી પણ કરતા આવીએ. તે નથી કરવાનું? થઈ ગઈ. ઓકે, કઈ વાંધો ના. હાલો પેલા ફટાફટી જાય, નકર અમારા બેન બાનું રટણ બંધ નહીં થાય. અને બહારની દુનિયામાં થોડુંક એમને ફેરવીએ આપણે. આવ દોસ્તાર, આવ ભેરુબન, આવી જા. ક્યાં આરતી થઈ? જો દાદાની આરતી થઈ છે ને? હા, ક્યાં થાય ને જોજે તું હો. ને બાકી આપણે લઈ વાંચીએ આમાં. મુકાઈ ગયું? ઓકે, કઈ વાંધો નહીં. હાલો આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જવાનું છે આપણે. સિયા અમાર મમ્મ બધું હંતાડીને રાખવું પડે. બાકી બને છે અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરાઠા. અને અમારે સિયાબેન થી રેવાતું નથી. મમ્મ એક જ રટણ. મેં કીધું એમને હમણાં બહાર લઈ જાવ તો ભૂલી જશે, પણ ઈ ના ભૂલાણું. છતાં એનું ઈ યાદ રહ્યું. અને વાત દેખાને દેખી તને કહું, હાથમાં શેરડીની ગંડેડી હતી ને કર્યો ઘા છે ઘા. ચોખ્ખું નામ નહીં બોલવાનું મનાય છે. ચોખ્ખું નામ ઉચ્ચાર કરવાની મનાય છે. અને હું કેવી દેખાતી છે મને નથી ખબર. ના હારી જ દેખાતો. અસલ રૂડી ને રૂપાડી પૈણું આવી હતી ને એના જેવી. મોબાઈલ કેવી ઓલા બા છે વા જોતો. હે બુવા આ જોઈ લે. હવે આને પ્લેટફોર્મ ઉપર ચડાવવામાં આ વાંધો. જોઈ લે અહીંયા સુધી પગવા માંડી. બધું નેક્સ્ટ હેઠું મમ્મ નહીં. જો તે ખાધું, પેલા મમ્મ ખાધું તે ક્યાં ખાધું? ખોટી. હાલો આપ કરો. અને આપણે જઈએ છીએ હવે દીવાબત્તી કરવા. આમ તો મહાદેવજીની આરતી ક્યારની પૂરી થઈ ગઈ. આપણે સિયાબેન માં હતા એટલે ટાઈમસર દીવાબત્તી નહોતા થઈ રહ્યા. તો અત્યારે હવે આપણે જઈએ એમના મમ્મા પાસે છે ને, ત્યાં આપણે દીવાબત્તી ને બધું ફટાફટ ફિનિશ કરી લઈએ. ગોરાણી માં ગોર બાપા આવતીકાલે ખીહરી વાંચશે પછી. હે વાંચશે ને? મમ્મ અમાર બેન બા આવ્યા છે મમ્મ ખાવા. એ રૂડા અવસર હે, પણ એ હું કામે ને અહીંયા આ કોણ કહે છે એમ સિયા? હે
થોડોક એક્સિડન્ટ થઈ ગયો તો અમારે બાનો હાઈટ બોલો માં એક્સિડન્ટ થયું તેમ નહીં બોલવાનું. આવી જાવ મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા, ઠંડુ ઠંડુ દહીં ખાવા. કોણે હાઈટ કર્યું તું? કર દે, હાઈટ કર દે ને, હાઈટ કર દે. હા બસ, વેરી ગુડ. હાલ હવે મમ્માની ગોદીમાં બેસી જાવ. હા કાઈ નહીં, હારું હાલો તો હવે ખાઈ પી લે પછી જ મળીએ છીએ આપણે. સિયાના મમ્માનું કહેવાનું એવું છે કે ખીહેરનો ભાગ લીધો પણ છોકરાઓ ખીહેર કરવા દેવા નથી. કારણ કે આમ જોઈ લ્યો તમે, સિયાના મમ્મા જ્યાં જાય ને ત્યાં પાછળ સિયા પહોંચી જ જાય. અને અહીંયા અમારે આ વેરાયટીઝ ઓફ નાસ્તા બધું અહીંયા ભેગું થઈ ગયું ને બેન બાને જોવું છે કે મમ્મા શું શું ભરે છે. જો ઉડાડી દીધું, જો 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 ઠીક. આ બધું મને જોવા દઈએ ને તો મારે જે ધમપછાડા કરવાની હું કરી શકું. હે હાલો લઈ લે ગાંઠિયા. સિયા ગાંઠિયા આમ જોઈ લે જોઈ લે અમારે કઈ નહીં. આ થાય છે બધી તૈયારી આપણી આવતીકાલની સિયાબેનના નાસ્તા માટેની. વાગી ગયા છે 9 અને બસ સિયાબેનને સુવડાવી દીધા છે, એટલે કે પોઢાડી દીધા છે. ને સિયાબેનના મમ્મા કરતા હતા એડિટિંગ, તો આપણે થોડીક વાર કીધું મોબાઈલ આપી દે મને, એટલે હું આપણો આજનો જે બ્લોગ છે એમને પૂરો કરી દઉં. તો બસ આવતીકાલે છે ખીહર અને કે તો મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ઘણા બધા નામ છે. તમે કયા નામથી આ તહેવારને ઓળખો છો એ તમારે કમેન્ટ્સ તો કરવાની જ છે. અને સાથે સાથે આ દિવસે ખીચડો રાંધવામાં આવતો હોય છે જે 7 ધાનનો હોય છે. એ 7 ધાન ક્યાં ક્યાં છે ને એ તમારે કમેન્ટ્સ કરવાના છે. અને સાથે સાથે એ ખીચડો બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ, જો તમે કોઈ જાણતા હોય તો તમે કહેજો કમેન્ટ્સ કરીને. નહીંતર પછી આવતીકાલના બ્લોગમાં, એટલે કે જ્યારે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે, ત્યારના દિવસના વ્લોગમાં હું તમારા લોકો સાથે એ શેર કરીશ કે ખીચડો ખાવાની પ્રથા ક્યારથી ચાલુ થઈ અને કોણે ચાલુ કરી હતી. તમને ખ્યાલ હોય તો તમે લોકો કહી શકો છો. અને બાકી તો બસ હવે સવારે આજે વહેલું જાગવાનું છે અને આપણે નીકળવાનું છે સરકડિયા, કારણ કે ત્યાં પણ 12 કિલ્લાનો ખીચડો રાંધવાનું છે. કારણ આવતીકાલે હશે પબ્લિક જોરશોરથી ત્યાં, તો બધા લોકોને કાલે જે આપણો તહેવાર છે એને અનુરૂપ ત્યાં આપેલું બનાવવાનું છે. તો ખીચડાનો ઓર્ડર આપણે ઓલરેડી અહીંયા આપી દીધો છે, તો એ ખીચડો લઈ અને ત્યાં વહેલા પહોંચીને આપણે રાંધવાનો છે. તો એ ખીચડો પણ પ્રજ્ઞા કઈ રીતે બનાવશે એ પણ તમને લોકોને જાણવા અને જોવા મળી જશે. અને તમે લોકો કોઈ અલગ રીતથી બનાવતા હોય તો તમે લોકો શેર કરજો, નહીંતર પછી અમે કઈ રીતે બનાવી છે એ અમે શેર કરીશું. તો હવે બસ વધારે કંઈ વાતોચીતો આપણે નથી કરવી, સીધા મળીશું આપણે આવતીકાલે નવી સવારમાં નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.